આજે બધાને વ્યવસ્થિત ઉતારે આગળ બોલો અમારી માંગે પૂરી કરો બોલો બોલો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો આપની માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો ચીફ સાહેબ આપણે ભાઈ આપણે પ્રમુખ ને મળવાનું એની ચેમ્બરમાં ગયા દિનેશભાઈ શું છે પત્રકારને જવા જેવું પાછળ કંપાસ કરી ભરતભાઈ બોલો નીચે ઉતારજો એકદમ મસ્ત હવે પ્રમુખ સાહેબ પહેલા તો જ્યાં નરેશભાઈ છે એમના સમાચાર તો મળ્યા હતા અને એમના વાઇફ કંઈક નગરપાલિકાના સદસ્ય હતા એટલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે પણ હવે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ વચ્ચે 1 મહિના પહેલા તારીખ 19/12 આમ તો ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ તો આ તો પહેલો બીજો ને ત્રીજો મહિનો હાલે છે એટલે 19/12/2025 ના રોજ આપણે તમને લેખિતમાં આપ્યું છે પણ સ્ટડી કરતા એવું લાગ્યું કે આમાં જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એનો કાંઈ રોલ હોતો નથી અને રોલ માત્ર ને માત્ર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને તમે પ્રમુખ તરીકે હોય તો એમાં તમારે જે કંઈ કમિટી બોલાવી અને સત્તાધીશો પાસે એવી
સત્તા હોય છે કે આ ઠરાવને પલટાવી ઉલટાવી અને ફરીવાર પણ નવો પરિપત્ર તમારો જે સંગઠનના તમારા નગરપાલિકાના સદસ્ય હોય સત્તાધીશો એ લોકો નક્કી કરે કે ભાઈ અમારે આ લોકોને કાયદેસર જે ગરીબ પરિવાર છે 400 થી વધારે પરિવાર છે આડે ધડ બેહતા હોય અને આપણે તો શું છે કે આવી સરસ મજાની ચેમ્બરમાં બેહતા હોય એટલે પછી એનો ઓછો થાય પણ જ્યારે નગર આ લોકો બારે બેહતા હોય ત્યારે એને તકલીફ શું છે એ ખબર પડે એટલે નગરપાલિકાનું ખાતું છે ને એકદમ રેઢિયાર ખાતું છે અને નગરપાલિકાના સદસ્યોને હમણાં સત્તાધીશો દ્વારા એમ કહેવામાં આવે કે આપણે લાખ રૂપિયા દેવાનો છે ફલાણી હોટલમાં રોકાવાનું છે તો ફડાકો કરશે 2 દિન પૂરાઈ રહે પણ જે તે અલગ અલગ વિસ્તારમાંથી આ લોકો આવતા હોય અને ત્યાંના જ નગરપાલિકાના સદસ્યોને એક ટકો એમાં રસ ન હોય એનું કારણ છે કે આ બધા જ ગરીબ પરિવાર છે ટકનું લાવી ટકનું ખાય છે તો તમે આમાં પહેલા તો એક ટકોય કાર્યવાહી નથી કરી પ્રમુખ છે નંબર 2 કે આંતરિક વિવાદ હાલે છે એ પણ મને સમાચાર મળ્યા એ આંતરિક વિવાદમાં આપણે નથી પડવું એ જે કાંઈ હોય એ ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય પાપ હોય એની આપણે કાંઈ લેવા દેવા નથી પોઈન્ટ ફક્ત ને ફક્ત આપણો એ છે કે આ આવીને કામ ન થતું હોય તો આ નગરપાલિકા ટેક્સના પૈસા હાલતી અને લોકો પાસે પૈસા ઉઘરાવતી એની અનુસંધાને આ તમામ નગરપાલિકાના સદસ્યો હોય કે આના કર્મચારીઓ હોય એ ફક્ત ને ફક્ત આના પૈસાથી આ નગરપાલિકા હાલે છે એટલે નગરપાલિકાના એક વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેર કર્યો હતો કે નગરપાલિકાના સદસ્યોને ખરેખર તમને આવી કેવું જોઈએ કે ખરેખર આનો પ્રશ્ન છે સોલ્વ કરો પણ તમને હજી સુધી એક કઈ નગરપાલિકાનો સદસ્ય મળ્યો નથી આયા થોડોક મારે વ્યવસ્થિત કાયદાની ભાષામાં હાંકવાના હતા પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એટલે મહેતાભાઈ ડેથ થઈ ગઈ છે એટલે મારી લિમિટ હોય છે બોલવાની પણ આ 3 મહિના થઈ ગયા અને હું નગરપાલિકાના ટૂંકમાં જે આપણે ગુજરી બજાર છે ત્યાં અમે રવિવારે આટો માર્યો એટલે મેં અનુભવ રૂમાલ વાંધ્યો હતો એટલે બધા લોકોને ખ્યાલ ન આવે આટો માર્યો તો મને એવો અનુભવ થયો કે ખરેખર ને અમુક લોકો એવું છે કે 10 ખાટલા એના હોય કોકના 20 ખાટલા હોય કોકના 15 ખાટલા હોય તો એ ડખો થાય અને ડખો થાય તો ઇન્દ્ર બાંધે અને આપણે આ મજાથી જોઈ અને આ ફરિયાદો થાય એટલે કોર્ટના ધક્કા થાય અને કોર્ટના ધક્કા થાય એટલે આરામથી છે ને જજ સાહેબ અમે અલગ પાડે ઉભું રહેવું પડે આ કાયદાની ભાષા પણ 1% નગરપાલિકાના પ્રમુખ તરીકે આમાં મેં તમને આની પહેલા પણ કીધું હતું અને એમાં અંદર ઉતરતા મને ખબર પડી કે રાઠોડ સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર છે એનો 1% આમાં રોલ ન આવે રોલ ફક્ત ને ફક્ત તમારો અને ચૂંટાયેલા સભ્ય આમાં ઠરાવ કરે એટલે આ લોકોને કાયમી માટે જગ્યા મળી જાય અને ભાઈ ભાડું ભરવા તૈયાર છો નગરપાલિકા નક્કી કરે ભરશો ને આમાં કાર્યવાહી નથી થતી તો આપણે બીજે તો ક્યાં જવું આ નગરપાલિકા જાય અને મને એવા સમાચાર મળ્યા કે ઇન્દ્રોદર બાંધીનામાં કામ નથી થતા પણ આના કામ થવા જોઈએ તો આમાં 2 મહિના તારીખ સમજો આ શબ્દ તમે મને 2 મહિના પહેલા કીધા હતા પ્રમુખ નહીં તમે કોણ અંદર બાદ હશે ઈ અમને સમાચાર મળ્યા અરે સમાચાર તો તમને ગમે એવું તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કહો કે પાર્ટીમાં અંદર બાદ સાંભળો તમે કોણ બેન હું નગરપાલિકા તમારી વાત નથી સદસ્ય છું મારે પ્રમુખ સાહેબારે વાત છે પ્રમુખ સાહેબારે વાત છે પ્રમુખ સાહેબારે વાત છે કે પ્રમુખ સાહેબારે વાત છે નગરપાલિકાની જગ્યા આ બધા વેપારીઓને તમારી જોડે વાત નથી તમારી જોડે વાત નથી ભાઈ પ્રમુખ કોણ છે સાહેબ પ્રમુખ કોણ તમે જવાબ આપો મારે તમારો જવાબ જોઈએ મારે બીજાનો જવાબ નથી જોતો મારે સદસ્યનો જવાબ લેવાનો છે હા હું કયો છો પ્રમુખ સાહેબ આપણો મારી વાત સાંભળો એ જગ્યા ફાળવી સાંભળો હું તમને એમ કહું પ્રમુખ સાહેબ તમે એક વસ્તુ સમજો કે ત્યાં સ્ટોલ આવે તો સ્ટોલ ની આપણે વ્યવસ્થા કરી ત્યારે હટાવી દીધા હતા નો ડાઉટ સરસ કામ કર્યું આ પત્રકારની હાજરીમાં આપણે આ ત્રીજી મુલાકાત મેં નગરપાલિકાની કરી છે પણ મારું કહેવાનું એ કે લોકો અંદરો અંદર બાંધવાનું કારણ હું તમે વિચાર કરો આ ભાઈ દાદાગીરીથી હું જ કહું મારા 5 ખાટલા જ રહે તો મારે આને આ લોકો બધા મારે બાંધવાનું ઓલું પરમનન્ટ હોય ભાઈ આને 1 ખાટલો આ ભાઈને 1 ખાટલો અને મને 1 ખાટલો
જે વેપારી પોતાનો બાકડો લઈને આવે ઈ વેલા તે વેલાના ધોરણે વેચી શકે એવું અમે પહેલા પણ આ જગ્યા રામજી મંદિર પાસે ફૂલ ટ્રાફિક ખાતી ઠરાવ કરીને આ જગ્યા ભાઈ અમને આપી. તમે જો બોલવામાં ખબર હોય ને વ્યક્તિ બોલી હોગે અને તમે પણ બેન તમારી પાસે નથી બોલવાનું મારે સદસ્ય તમારું સાંભળવાનું ન હોય પણ સદસ્ય ભાઈ નથી આવ્યો એઝ એડવોકેટ તમારી પાસે નથી આવ્યો બેન તમે બોલો તમ તારે પણ અમે જવાબ તો દઈ ને કે તમારે એનો જવાબ તમારી પાસે આવ્યો હું જવાબદાર વ્યક્તિ તમે છો તે ચેર ઉપર પ્રમુખ સાહેબ છે પણ અમે કાઈ ઉપરાણો ફોટો લેવામાં બેન ઉપરાણો લેવામાં જગ્યા આપી છે નગરપાલિકા કાયદો કેમ આવને મને પછી ખબર પડે તમે ઉપરાણો લેવામાં ખોટું હા પણ દબાવવા નહીં એવો ભાઈ દબાવવાની વાત નથી કેમેરા ચાલુ છે કોણ દબાવે બધાને ખબર છે સોશિયલ મીડિયાના માધ્યમથી કોણ દબાવે છે કયો તમારે દબાવે? બોલવાનું જ ના હોય આ સદસ્ય બીજા નથી બેઠા અરે ઈ સદસ્ય ને ક્યાં અમે વેપારી આવું પાર્ટીના વાલા થવાનો પ્રયત્ન ના કરો તમે અમારા નરેન્દ્રભાઈ મોદીની જે એ તમારા નરેન્દ્રભાઈ મોદી તો ભલે રહ્યા સૂત્ર છે લોકલ ફોર વોકલ કાયમી એ વેપારી લોકર ફોર વોકર તો જગ્યા આપી છે વેપાર કરે લોકર ફોર વોકર છે ને એ તમારી પાસે રાખો તમારી પાસે ન્યાય માંગવા અમને દેવા ભાઈ બેન કોણ છે તો સદસ્ય છે ને તો અમે એની પાસે માંગવા કરી દેવા બોલ બધા સદસ્ય છે ઉપરનો છે આ દિલાભાઈ સદસ્ય બેઠા આ સુરજીભાઈ બેઠા છે અમારા સદસ્ય એ કીધું બેન તમારે કહેજો કોણ બોલ્યા કોણ બોલો આ રહ્યા જો બધા ક્યાં બોલ્યા આ રહ્યા આવો હામા ભાઈ કોણે શું કીધું આને બેન ને આ તો કારોબાર ચેરમેન છે ને એને બોલાવો બોલાવો ને પણ તમારે સદસ્ય મનીષભાઈ કયો એટલે કેમેરાનું ફોકસ કરો અમે કયો કીધું એમ? પૂર્વ પ્રમુખ છે એટલે એને જગ્યા જે તે ટાઈમે ફાળવેલ એટલે બેનને ખબર છે એટલે એ બોલે. પર્વ પ્રમુખ અને જેવા સંદીપ અમે તમે સભ્યોનું બધાનું બોલ્યા કે નહીં મિત્ર? સભ્યનો ઠરાવ કરી અને ઉલટાવી શકે ઠરાવમાં સહી તો જોહે ને, સહી તો જોહે ને, ઠરાવ નહીં. એકલા પ્રમુખ ઠરાવ કરશે, ગાડીની સહી તો જોહે ને. આપણે સભ્યની સહી ક્યારે થાય કે એને એ બધા એગ્રી હોય તો જ થાય ને. આપણે એગ્રી હોય તો એગ્રી સાંભળો એમને કોને બોલાવવાનો સાહેબ કોનું છે બોલાવવું કોણ શકે મળીને જ નક્કી કરશે ને. આપણે કેટલા 2 મહિના થયા 2 મહિના થયા બોસ અને તમે લોકો અંદર અંદર શું કામ કરો? તમે ખોપીને તમારી રીતે જ પણ ઈ શું કરે? હવે મારી વાત સાંભળો. લઈને આવવાની જરૂરત તમારી ક્યાં છે? તમે જ લોકો એટલે ભાઈ કોઈ ન લેડે ભાઈ ઓ ભાઈ મિસ્ટર ઓ હીરો તમે તમારી રીતે સમજી લ્યો ને. સાંભળો હું એટલા ભારતનો નાગરિક છું હો. મને તમારી કઈ વાત જ નથી. તો હું કહું છું કોઈ ન લે એટલે હું કે પાકિસ્તાનથી નથી આવ્યો એટલે બોલવાનું યોર લેંગ્વેજ ઇઝ સ્ટોપેડ વાત જ નથી કરતો. એઝ એ એડ્યુકેટેડ એઝ એ એડવોકેટ Done. ઓકે તમે મોટા માણસો છો, મહાન છો. મોટા માણસો નહીં એમ વાત નહીં કરવાની આમ જો એ ભાઈ આ ટેક્સના પૈસા ત્યાંથી નગરપાલિકા છે એટલે આમ જો નોટ યોર ફાધર પ્રોપર્ટી ધીસ પ્રોપર્ટી ઇઝ કોઈને ગવર્નમેન્ટ કોઈને ઓકે નથી, કોઈને નથી. જસ્ટ સ્ટોપ ભાઈ આ તમે ક્યારે કાર્યવાહી કરશો અને પ્રમુખ તરીકે તમારી જવાબદારી હોય સાહેબ તમારે બોલવાનું હોય બોલું છું ને હું ક્યાં ના પડું મેં કીધું એમાં જે થતું હશે યોગ્ય કાર્ય અમે ફાળવેલી જ છે જગ્યા ઓલરેડી અમે જ ફાળવી છે એને કોઈ બીજા એટલે ફાળે બાંધવા થોડી આપી એ લોકો જો ઇન્દ્રો છે માથા બારે હું માણસ છું આનો સમજી લો એક મિનિટ માટે સમજી લો માથા બારે હું શખ્સ છું માથા ભારે નહીં નહીં કહું દવાખાના લોકો તો ગરીબ પડે ભાઈ તો માથા બારે ધંધો કરવા ધંધો કરવા જાય બરાબર ધંધો સાંભળો ભાઈ હવે આ ભાઈ સાંભળો બોલો ધંધો કરવા અમે ધંધો કરવા જગ્યા ફાળવી છે બાજુમાં નથી ફાળવી અમે બધાને ધંધો કરવા જગ્યા ફાળવેલી છે કોઈને બાજુમાં નથી ફાળવી. બાપુ સાંભળો તો ખરા હવે આનો સાંભળો બોલો ભાઈ તમે જે કહો છો ને કે વહેલા તે પહેલા અમે એવું કે હું 4 મહિના 5 મહિના એક ધારું મારી જગ્યાએ આવું બરોબર મને લોકો સવારે 7 વાગે આવે થઈ ગયું ના તમે બાજુ ઓલા ભાઈ એમ કે વેલા તે પહેલા તમે જગ્યા નગરપાલિકા અમને જગ્યા પાડી દીધી અમે 3 વર્ષ આ 10 વર્ષથી ગઈ પહેલાઈ કે થોડી હોય જગ્યા જે આપણી પાસે મહિના વર્ષથી બેઠા છીએ અમે ધંધો તો થતો રહે. જગ્યા તો કોઈ અમે બેઠા નથી. ઘરના બસો બગાડી જતા હતા ને ઘરના બસો બગાડી જતા ઘરના બસો બગાડતા ને રવિવારમાં બેસતા નહોતા. ઘરના 200-300 બગાડી જતા અમે કોઈ દી એટલે કોઈ દી એમ રવિવારી છોડી નહીં તો અત્યારે જગ્યામાંથી ન છોડે અમે ક્યાંથી નથી છોડી ગયા. અમે કોઈને આ એમ કહું છું હા એમ અમે કેટલા વર્ષોથી બેહીએ છીએ બેન અરે ઓલા ભાઈ એમ કે કોઈ લઈ લે આવે ભાઈ પેલા કાયદો વ્યવસ્થિત વાંચી લેજો હા કોઈને લઈને આવવાનો છે એ વર્ડ તો ઉપયોગ ન કરતા અમે બંધ કરી દીધું. આની પહેલા અમે cancel કરી નાખ્યા. કોઈને નથી હા એમ એ ભાઈ સાયલેન્ટ સાંભળો ભાઈ પ્લીઝ એ ભાઈ એક શબ્દ નહીં બોલતા સાંભળો હવે ટૂંક સમયમાં આપણા સ્થાનિક અરે ભાઈ સાંભળજો ભાઈ ટૂંક સમયમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત થશે સાંભળો ઘડી અરે ભાઈ સાંભળો
ટૂંક સમયમાં સાહેબ પ્રમુખ સાહેબ નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થશે. આચારસંહિતા લાગે 16 તારીખે તમારું બોર્ડ પૂરું થવાનું છે. આજ કેટલી તારીખ છે સાહેબ? 5 તારીખ. એટલે 10 દિવસમાં તમે નિર્ણય લઈ લો ને, ફાઇનલ ને? ભાઈ તો meeting બોલાવો તો લઈ લેવું. બસ ફાઇનલ. હા. 10 દિવસે 16 તારીખે પછી આ જે કાંઈ છે ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થાય 5 વર્ષનો. ટૂંકમાં સદસ્ય હોય એ નવા સદસ્ય આવી જાય, જે ચૂંટાયેલા હોય એ કોઈ પક્ષનો એ કોઈ આપણે લેવા દેવા નથી. આપણું ફોકસ ઈ જ છે આમાં આ લોકોને ન્યાય મળે છે એવી તમારી વિનંતી છે. રેડી? અને બીજા લોકોને કહેજો કાયદો વ્યવસ્થિત વાંચીને આવે. રેડી? અને અમે પૂછતા હોય ને તો કાયદો વાંચીને આવેલા છે ને એટલે બોલીએ છીએ. કાંઈ વાંધો નહીં. ઓકે. Ready? હા છે. અને એક ઓછી કોપી કરી નાખો. ત્યાં પાડો પાડો. લાવો ભાઈ આપતા હોય ફોટો પાડજો ને. ફોટો પાડો. ફોટાની તારીખ પછી યાદ રાખજો, 2 મહિનાનો યાદ રહે. ઓકે ધન્યવાદ. હો લીલું મારા